હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ ટેક વર્ડ ગુજરાતી. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જીમેલ આઈડીનો પાસવર્ડ આપણે ભૂલી જઈએ તો કેવી રીતે જાણીશું. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, સૌથી પહેલાં જીમેલનો પાસવર્ડ જાણવા માટે તમારે તમારા ફોનમાં સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ગયા પછી તમારે નીચે જવાનું છે અને તેમાં તમને ગૂગલ નામનો ઓપ્શન જોવા મળશે. ગૂગલ ઉપર ક્લિક કર્યા પછી તમને ઓટોફિલ નામનો ઓપ્શન જોવા મળશે. તો એ ઓટોફિલ ઓપ્શન ઉપર ક્લિક કરો. ઓટોફિલ વિથ ગૂગલ પર ક્લિક કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે. ઓટોફિલ વિથ ગૂગલ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને ગૂગલ પાસવર્ડ મેનેજર જોવા મળશે. તો તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના જેટલા પણ પાસવર્ડ સેવ હશે તે જોવા મળશે. તો હવે તમારે google.com ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને જે પણ તમારી ઈમેલ આઈડીનો પાસવર્ડ હશે તે જોવા મળશે. તો દોસ્તો, પાસવર્ડ જોવા માટે તમારે પાસવર્ડની આગળ આઈ જેવો ઓપ્શન જોવા મળશે. તો સિમ્પલી તમારે પાસવર્ડ જોવા માટે એ આઈ ઉપર ક્લિક કરવાનું છે અને તમે તમારું પાસવર્ડ જોઈ શકો છો. તો દોસ્તો, કદાચ તમને આમાંથી પણ જીમેલનો પાસવર્ડ ના મળે તો તમારે શું કરવાનું છે? તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે. ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી તેમાં તમને 3 ટપકા ઉપરની બાજુ જોવા મળશે. તો તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમને તેમાં સેટિંગ નામનો ઓપ્શન જોવા મળશે. તો તમારે તેમાં સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કર્યા પછી તમને ગૂગલ પાસવર્ડ મેનેજર જેવો ઓપ્શન જોવા મળશે. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. ગૂગલ પાસવર્ડ મેનેજર ઉપર ક્લિક કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે. તેમાં પણ તમને ગૂગલના, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પાસવર્ડ જોવા મળશે. તો તમારે google.com ઉપર ક્લિક કરવાનું છે અને તેમાં તમે તમારા જીમેલ આઈડીના સેવ કરેલા પાસવર્ડ જોઈ શકશો. તો દોસ્તો, તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે પાસવર્ડ બનાવતી વખતે કે કોઈ પણ એકાઉન્ટ લોગિન કરતી વખતે પાસવર્ડ સેવ કર્યો હશે તો જ તમને તે અહીંથી જોવા મળશે. તો દોસ્તો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.